morning, students. Yesterday, we have started the ASP.NET configuration file. We have seen global.asax file and its events. Which events are there in global.asax files? બરાબર? ચલો global.asax ફાઇલ ગઈકાલે જોઈ એમાં કઈ ઇવેન્ટ આવે, ઇવેન્ટના નામ કોઈ આપી શકે? એપ્લિકેશન સ્ટાર્ટ, યસ. પછી એપ્લિકેશન સ્ટાર્ટ થાય પછી શું સ્ટાર્ટ થાય? સિક્વન્સમાં બને તો યાદ રાખો. એક્ઝામમાં આ ઇવેન્ટ આડાવડી લખવી નહીં ચાલે, સિક્વન્સમાં જ લખવી પડશે, કેમ કે કોડે તમારે લખવાનું છે, બરાબર? એપ્લિકેશન સ્ટાર્ટ, યસ. ધેન સેશન સ્ટાર્ટ, પછી શું થાય? સેશન સ્ટાર્ટ પછી કઈ ઇવેન્ટ આવે? begin request. પછી હાલો, જોઈન્ટ તો ઘણા બધા થયા છે, ખાલી બે લોકોએ જ આન્સર નથી આપવાનો. આ બધા ગઈકાલે હતા જ લેક્ચરમાં. એન્ડ રિક્વેસ્ટ, પછી એપ્લિકેશન એન્ડ. ઓકે, એની પેલા વચ્ચે કઈ નહીં આવે? આ બધી ઇવેન્ટ પેલા એપ્લિકેશન એરર, યસ. એ સિવાય લો ફટાફટ બોલો. એપ્લિકેશન ઇનિટ, યસ. પછી એપ એન્ડ રિક્વેસ્ટ, ઓકે. ઓથેન્ટિકેશન રિલેટેડ કઈ ઇવેન્ટ ના આવે? ઓથેન્ટિકેશન રિલેટેડ કઈ ઇવેન્ટ ના આવે? એપ્લિકેશન ઓથેન્ટિકેટ રિક્વેસ્ટ, બરાબર ને? ટોટલ કેટલી ઇવેન્ટ આવે યાદ છે? ટોટલ કેટલી ઇવેન્ટ આવે global.asx માં? 8 ઇવેન્ટ્સ આવે, ઓકે. પર એપ્લિકેશન આઈધર તો વી કેન સે એક વિન્ડોઝ એપ્લિકેશનમાં કેટલી global.asax ફાઇલ પોસિબલ થાય? સેશન એન્ડ 1, ઓકે. global.asax માં જે આ બધી ઇવેન્ટ્સ ડિફાઇન થયેલી છે કે એપ્લિકેશન ઇનિટ, એપ્લિકેશન બિગિન રિક્વેસ્ટ, એપ્લિકેશન એન્ડ રિક્વેસ્ટ, ઓથેન્ટિકેટ, એરર, ડિસ્પોઝ, બરાબર? એમાંથી કોઈ બી એક ઇવેન્ટમાં તમે બિઝનેસ લોજિક એટલે કે કોડિંગ એપ્લાય કરો તો એ ક્યાં એપ્લાય થશે? આખી વેબ એપ્લિકેશનમાં કે પર્ટિક્યુલર વેબ પેજમાં? global.asax માં ચેન્જ કરો, ઓકે. આખી વેબ એપ્લિકેશનમાં, કેમ કે global.asax એનું નામ જ ગ્લોબલ છે, એટલે તમારી એક આખી એપ્લિકેશન માટે ગ્લોબલી વર્ક કરશે. એમાં તમે જે ડિફાઇન કરો છો એ બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ તમારા બધા વેબ પેજમાં થશે, બરાબર? એક એપ્લિકેશનમાં જેટલા પેજ હશે એ બધા, ઓકે. ચલો, એના પછી આપણે web.config ફાઇલ સ્ટાર્ટ કરી હતી ને. ગઈકાલે જે આપણે global.asax ફાઇલ જોઈ હતી એ કયા ફ્રેમવર્કની હતી? કયું ફ્રેમવર્ક યુઝ થયેલું હતું એ global.asax ફાઇલમાં? યસ, 3.5, ઓકે. બાકી જે લેટેસ્ટ છે 4.6.1 એમાં ખાલી એપ્લિકેશન સ્ટાર્ટ વાળી એક ઇવેન્ટ છે, બાકીની તમારે ડિફાઇન કરવી પડે જો તમારે એમાં કઈ ચેન્જીસ કરવા હોય તો, બરાબર? ઓકે. ચલો, હવે બીજી ફાઇલ હતી web.config ફાઇલ. શું હોય આ web.config ફાઇલની અંદર? web.config ફાઇલની અંદર શું હોય? કોડ જ હોય, નો ડાઉટ,
પણ શેને રિલેટેડ કોડ? Yes, configuration settings related to your web application or website. લાઈક કમ્પાઇલર કયું છે, લેંગ્વેજ કઈ છે, કમ્પાઇલરનું વર્ઝન કયું છે, જે તે લેંગ્વેજ છે એનું વર્ઝન કયું છે, કન્ફિગરેશન સેટિંગ્સ બધા એમાં ડિફાઇન થયેલા હોય. web.config ફાઇલ છે એ કયા ફોર્મમાં છે? VB.NET ના ફોર્મમાં છે, C# ના ફોર્મમાં છે, XML ના ફોર્મમાં હોય, કયા ફોર્મમાં હોય? કોડ છે કયા ફોર્મમાં હોય? HTML કોડ હોય, JavaScript કોડ હોય, ASP નો કોડ હોય કે XML કોડ હોય web.config માં? Yes, it is an XML ફાઇલ. બરાબર છે? એક એપ્લિકેશનમાં કેટલી web.config ફાઇલ હોઈ શકે? એક જ કે એકથી વધારે એડ કરી શકીએ આપણે? સી global.asx તો એક જ હોય, વધારે એડ ના જ થઈ શકે કેમ કે એપ્લિકેશન લેવલના ચેન્જીસ એક ફાઇલથી થાય. web.config છે એ નંબર ઓફ હોઈ શકે કે એક જ હોય? યસ, યુ કેન એડ નંબર ઓફ વેબ કન્ફિગરેશન ફાઇલ્સ. બરાબર છે? જે પ્રમાણે તમારે તમારી વેબ એપ્લિકેશનમાં રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે એને એડ કરી શકો. બરાબર છે? ગઈકાલે આપણે web.config ફાઇલની થોડીક સ્ટાર્ટિંગની થિયરી જોઈ હતી કે ઇટ ઇઝ એન XML વર્ઝન, XML ડોક્યુમેન્ટ છે. બરાબર છે? બધા ટેગ્સ છે XML ફોર્મેટમાં ડિસ્પ્લે થાય છે. હવે web.config ફાઇલ છે એને ક્લાયન્ટ એક્સેસ ના કરી શકે. બરાબર છે? બ્રાઉઝરમાં ક્યાંય બી કોઈ પણ વેબ એપ્લિકેશન web.config ફાઇલ એક્સેસ ના થાય. આ કન્ફિગરેશન કોણ પ્રોવાઈડ કરે? web.config એક્સેસ ના થઈ શકે એવું કન્ફિગરેશન કોણ પ્રોવાઈડ કરે? IIS. શું થાય ફૂલ ફોર્મ IIS નું? ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ. ઓકે, વેરી ગુડ. હવે ગઈકાલે મેં તમને લોકોને હાયરાર્કી બતાવી હતી કે તમારે આ યાદ રાખવાની છે હાયરાર્કી કે કઈ સિક્વન્સમાં web.config ફાઇલ હોય. બરાબર? આખીની હાયરાર્કી છે આવી રીતે. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય તો કે કન્ફિગરેશન થી. એની અંદર કન્ફિગ સેક્શન્સ, એની અંદર પાછા સેક્શન ગ્રુપની અંદર અગેન સેક્શન ટેગ આવી શકે. આપણે એક્ઝામ્પલ કાલે જોયું હતું ને, એમાં જો કન્ફિગ સેક્શન્સ, એમાં સેક્શન ગ્રુપ, એની અંદર સેક્શન, આ નંબર ઓફ સેક્શન અને સેક્શન ગ્રુપ્સ તમે ડિફાઇન કરી શકો ડિપેન્ડિંગ ઓન ધ સેટિંગ્સ ઓફ યોર વેબ એપ્લિકેશન. બરાબર? પછી કન્ફિગ સેક્શન્સ ઓવર system.web આવશે, કનેક્શન સ્ટ્રિંગ આવશે અને એપ સેટિંગ્સ આવશે. છેલ્લે કન્ફિગરેશન આખું ઓવર. ઇન શોર્ટ, કન્ફિગરેશનની અંદર તમે આટલી વસ્તુ સેટિંગ કરી શકો. કન્ફિગરેશન સેક્શન એમાં કમ્પાઇલર ને બધે રિલેટેડ સેટિંગ્સ હોય, એમાં વળી પાછા સેક્શન ગ્રુપની અંદર સેક્શન હોય, system.web એને રિલેટેડ સેટિંગ્સ, કનેક્શન સ્ટ્રિંગ્સ તો ડેટાબેઝ સાથેનું કનેક્શન કે કોઈ એક્સટર્નલ કોઈ બી કમ્પોનન્ટ સાથેનું કનેક્શન, એની કનેક્શન સ્ટ્રિંગ હોય. એપ સેટિંગ્સ એટલે તમારી એપ્લિકેશન રિલેટેડ સેટિંગ્સ છે એ તમે એપ સેટિંગ્સમાં પ્રોવાઈડ કરી શકો. બરાબર? અગેન આપણે પાછું આજે કન્ફિગ સેક્શન થી ચાલુ કરીએ છીએ. આપણે કન્ફિગ સેક્શન અને system.web ગઈકાલે જોયું હતું. બરાબર? Config sections help you to create your own custom configuration section that can be used with the web.config file. તમે તમારું કઈ કન્ફિગરેશન કરવા માંગો છો એક્સટર્નલી તો એ તમારે કન્ફિગ સેક્શનમાં મૂકવું પડશે. બરાબર છે? કન્ફિગ સેક્શન should be declared just below the configuration, એટલે કે પેરેન્ટ એલિમેન્ટ. પેરેન્ટ એલિમેન્ટ કયો છે? અહીંયા કન્ફિગરેશન જો બોલ્ડ થયેલો છે. બરાબર? અધરવાઇઝ ઇટ વિલ ગીવ એન એરર. હવે કન્ફિગ સેક્શનનું એક્ઝામ્પલ આપેલું છે. કન્ફિગરેશનની અંદર કન્ફિગ સેક્શન્સ, સેક્શન ગ્રુપ, અહીંયા ગ્રુપનું નેમ આપ્યું છે કે પેજ અપિયરન્સ ગ્રુપ. એની અંદર વળી પાછું સેક્શન છે, નેમ પેજ અપિયરન્સ, ટાઈપ પેજ અપિયરન્સ સેક્શન, અલાઉ લોકેશન ટ્રુ, અલાઉ ડેફિનેશન એવરીવેર, સેક્શન ગ્રુપ ઓવર, કન્ફિગ સેક્શન ઓવર. બરાબર? આવી રીતે તમે કન્ફિગ સેક્શન્સ ડિફાઇન કરી શકો. System.web માં શું હોય તો કે it contains configuration settings for ASP.NET web application such as authentication and authorization options, compilation of options, custom error page settings,
HTTP handlers and modules and so on. In short, તમારી વેબસાઇટ હોસ્ટ થાય એને રિલેટેડ બધા સેટિંગ્સ છે એ શેમાં હશે તો કે system.web માં. ક્લિયર? યસ ઓર નો? ઓથેન્ટિકેશન નો એક ટેગ ગઈકાલે મેં તમને web.config માં બતાવ્યો હતો, ખબર છે? ઓથેન્ટિકેશન ટાઈપ ઇક્વલ ટુ વિન્ડોઝ. મેં તમને એવું કીધું હતું કે એક વિન્ડોઝ ઓથેન્ટિકેશન હોય અને એક પાસપોર્ટ ઓથેન્ટિકેશન, બરાબર? જનરલી વિન્ડોઝ નો યુઝ થતો હોય. ચલો પછી કમ્પાઇલેશન સેટિંગ્સ શું હોય એમાં? કમ્પાઇલેશન સેટિંગ્સ એટલે તમારે કયું ફ્રેમવર્ક યુઝ કરવું છે, કયું કમ્પાઇલર યુઝ કરવું છે અને કઈ એસેમ્બલી ફાઇલ યુઝ કરવી છે તમારી પર્ટિક્યુલર એપ્લિકેશનને કમ્પાઇલ કરવા માટે, અને કમ્પાઇલરનું વર્ઝન કયું છે, આ બધી ઇન્ફોર્મેશન હશે કમ્પાઇલેશન સેટિંગ્સમાં. system.web ની અંદર જ હશે. If you want to specify the target framework, or if you need to add an assembly from the global assembly cache, or if you want to enable the debugging mode of the application, you can take compilation settings as granted for this task. Code આપેલો છે system.web એની અંદર compilation debug equal to true, default language VB, target framework 3.5. જે ફ્રેમવર્ક તમે અહીંયા સેટ કરો ને એ પ્રમાણે કમ્પાઇલરનું વર્ઝન છે એ ચેન્જ થશે, બરાબર? એસેમ્બલીઝમાં એડ એસેમ્બલી સિસ્ટમ આપણે system.web એવી રીતે યુઝ કરીએ છીએ. તો સિસ્ટમ શું છે? એસેમ્બલી છે. શું કહેવાય સિસ્ટમને? એસેમ્બલી. સમજાણું? આ કે ના આપણે ઉપર લખીએ ને ઇમ્પોર્ટ system.web.ui.controls. તો સિસ્ટમ શું છે? એસેમ્બલી છે. એસેમ્બલી મતલબ કે મેઇન ફાઇલ કે જે બાકીના બધા ક્લાસ આપને પ્રોવાઈડ કરે, બરાબર? વર્ઝન આપ્યું છે એસેમ્બલી ઇઝ ઓવર, કમ્પાઇલેશન ટેગ ઓવર અને system.web ઓવર. હવે પછી આવે પેજ સેટિંગ્સ. An ASP.NET application consists of several number of pages. We can set the general settings of a page like session state, view state, buffer, etc. આવી બધી વસ્તુ ક્યાંથી સેટ થશે તો પેજ સેટિંગ. By using the master page file and theme attributes, we can specify the master page and theme for the pages in web application. Generally આ પેજ સેટિંગ ક્યાં હોય ખબર છે? ASP નો તમે કોડ ઓપન કરો ને તો પહેલો જે પેજ ડિરેક્ટિવ છે ને આ પેજ ડિરેક્ટિવ જ પેજ સેટિંગ ડિસ્પ્લે કરતું હોય, બરાબર છે? અને બાકી web.config ફાઇલ ની અંદર એ પેજ સેટિંગ આપેલા હોય, તમારે ચેન્જ કરવા હોય તેમાંથી કરી શકો, બરાબર? Custom error settings. The custom errors section consists of default redirect and mode attributes which specify the default redirect page and the on-off mode respectively. એટલે custom errors છે એ on-off શું કરવું છે એ મોડ ડિસ્પ્લે કરશે, બરાબર છે? The subsection of custom errors section allows redirecting to specified page depending on the error status code. વેબ એપ્લિકેશન કે તમે વેબસાઇટ ઓનલાઈન કાંઈ બી બ્રાઉઝ કરતા હોય તો પર્ટિક્યુલર એરર માટે કોડ આવે, બરાબર છે? હવે પર્ટિક્યુલર કોડને રિલેટેડ એરર જનરેટ થાય તો ત્યારે તમારે ક્યાંય બી રીડાયરેક્ટ કરાવવું હોય કંટ્રોલ, તો એ સેટિંગ તમે કસ્ટમ એરર સેટિંગમાં કરી શકો કે ભાઈ આ એરર આવી તો પર્ટિક્યુલર પેજમાં રીડાયરેક્ટ થાય કંટ્રોલ ને ત્યાં આ મેસેજ ડિસ્પ્લે થાય, બરાબર? પછી આવે ઓથેન્ટિકેશન સેટિંગ્સ. It specifies the authentication mode used by an ASP.NET application. If you want to use different authentication mode for your web application, you can change the setting in authentication section. Authentication mode equal to forms. અને અહીંયા forms એટલે form ને related setting હોય પણ અહીંયા mode એને રાખ્યો છે forms. પછી છે app settings. તો કે app settings માં શું? App settings element helps us to store the application settings information like connection strings, file paths, URLs, port numbers, custom key value pairs, etc. In short, તમારી એપ્લિકેશનમાં કનેક્શન માટે જે કાંઈ તમે એક્સટર્નલ પાથ એડ કરાવો છો, URL એડ કરાવો છો, કનેક્શન સ્ટ્રિંગ કરાવો છો, આ બધી વસ્તુ આવશે એપ સેટિંગ્સની અંદર. એપ સેટિંગ્સ add key equal to app key, value equal to ap123, બરાબર? એપ સેટિંગ્સ ઓવર. પછી છે કનેક્શન સ્ટ્રિંગ. તો કનેક્શન સ્ટ્રિંગમાં શું હોય? જનરલી ડેટાબેઝ રિલેટેડ કનેક્શન હોય ને એ કનેક્શન સ્ટ્રિંગ હોય. કનેક્શન સ્ટ્રિંગ એટલે તો કે ડેટાબેઝ સાથે કનેક્શન કરવા માટેનો જે પાથ હોય ને આખો
આ પાથની અંદર તમે કયું વર્ઝન યુઝ કરો છો આ બધી ઇન્ફોર્મેશન આ પાથની કહેવાય કનેક્શન સ્ટ્રિંગ બરાબર. The most common section of web.config file is the connection string sections. Allow you to store multiple connection strings that are used in the application. Application છે એમાં જરૂરી નથી કે એક જ ડેટાબેઝ એકથી વધારે સાથે એસ્ટાબ્લિશ કરતા હોય છે એ બધી કનેક્શન સ્ટ્રિંગ્સ એમાં તો કે કનેક્શન સ્ટ્રિંગ વાળા સેક્શન. The connection string tag consists of child element with attributes named connection string, which is used to identify the connection string, and other is used to connect to the database server respectively. બરાબર. શું હોય એમાં કનેક્શન સ્ટ્રિંગ એન્ડ નેમ આ કનેક્શન નું નેમ આપ્યું CNN અને પછી કનેક્શન સ્ટ્રિંગ સ્પેસિફાઈ કરી કનેક્શન સ્ટ્રિંગ ઇક્વલ ટુ અહીંયા જો આપેલું છે ઇનિશિયલ કેટલોગ ઇક્વલ્સ ટુ માસ્ટર ડેટા સોર્સ ઇક્વલ ટુ લોકલ હોસ્ટ ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી ઇક્વલ ટુ ટ્રુ એટલે અહીંયા સુધી આ ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી ઇક્વલ ટુ ટ્રુ પૂરું થાય ને ત્યાં સુધી કનેક્શન સ્ટ્રિંગ સ્પેસિફાઈ કરેલી છે એટલે કે આખો પાથ બરાબર અને કનેક્શન સ્ટ્રિંગ અહીંયા ઓવર સમજાણા આ બધા સેક્શન બધાને web.config ફાઇલના yes or no બોલો હા કે ના કયા કયા સેક્શન આવ્યા ખાલી સેક્શનના નામ જોઈ લઈએ આપણે બરાબર પહેલા ફર્સ્ટ હતું કન્ફિગ સેક્શન્સ એની અંદર સેક્શન ગ્રુપ અને સેક્શન આવે અગેન પછી system.web તો તમારી વેબસાઇટ હોસ્ટ કરવા માટેના જેટલા સેટિંગ્સ છે બધા એમાં આવશે ઓથોરાઇઝેશન ઓથેન્ટિકેશન કમ્પાઇલેશન ઓફ ઓપ્શન્સ કસ્ટમ એરર પેજ સેટિંગ HTTP હેન્ડલર પછી કમ્પાઇલેશન સેટિંગ વાળું સેક્શન તો એની અંદર કમ્પાઇલર કયું છે કમ્પાઇલેશન મોડ ડીબગ ઇક્વલ ટુ ફોલ્સ કે ટ્રુ ફ્રેમવર્ક કયું યુઝ કરવું છે એસેમ્બલી ફાઇલ કઈ યુઝ કરવી છે અને ફાઇલનું વર્ઝન કયું આ બધી ઇન્ફોર્મેશન આવે કમ્પાઇલેશન સેટિંગ પછી પેજ સેટિંગ તો પેજ સેટિંગ્સમાં શું આવે લાઈક માસ્ટર પેજ ફાઇલ અપ્લાય કરવી છે તમારે થીમ અપ્લાય કરવી છે કાંઈ એક્સટર્નલ કોઈ ફાઇલ અપ્લાય કરવી છે સેશન સ્ટેજ વ્યૂ સ્ટેજ આ બધી વસ્તુ આવશે પેજ કસ્ટમ એરર સેટિંગ્સમાં તો કે કસ્ટમ એરર મોડ ઓન કે ઓફ રાખવો એ સૌથી પહેલા પછી કે જો કસ્ટમ એરર જનરેટ થાય તો તમારે બીજા કોઈ પેજમાં પ્રોગ્રામ કંટ્રોલ રીડાયરેક્ટ કરાવવું તો એ સેટિંગ બરાબર ઓથેન્ટિકેશન સેટિંગ એટલે એપ્લિકેશનનું ઓથેન્ટિકેશન કયા મોડથી કરશો તમે એ ઓથેન્ટિકેશન સેટિંગ્સમાં આવશે એપ સેટિંગ્સની અંદર શું આવશે તો કે કનેક્શન સ્ટ્રિંગ URL પોર્ટ નંબર આ બધું આવશે કનેક્શન સ્ટ્રિંગમાં શું આવશે તો કે ડેટાબેઝ સાથે કનેક્શન કરવા માટેનું જે પાથ છે એ કનેક્શનનું નામ અને એ પાથ એ બધું આવશે કનેક્શન સ્ટ્રિંગની અંદર ક્લિયર બધાને web.config ફાઇલ હા કે ના ખાસ એનું આ જે સ્ટ્રક્ચર ઓર હાયરાર્કી છે એ યાદ રાખવાની છે એમાં આડાવડું ના થવું બરાબર global.as અને web.config ફાઇલ તમે વાંચો પછી મોટે લખી આવી દીધો પણ સિક્વન્સમાં યાદ રાખવું અમે આડાવડું નહીં બરાબર ચલો web.config માં કયા કયા સેક્શન આવ્યા ખાલી નામ આપો web.config ફાઇલમાં કયા કયા સેક્શન આવ્યા આટલા સેક્શન જોયા web.config માં એમાંથી એકાદું તો નામ યાદ હશે ને હમણાં જ હું રિપીટ કરાવી હું અહીંયા આજે કન્ફિગ સેક્શન પછી system.web કમ્પાઇલેશન સેટિંગ્સ પેજ સેટિંગ્સ આ બધું જોયું ને એના નામ કહું છું તમને લોકો કેવા એકેય નામ યાદ નથી રહ્યું કોઈને પેજ સેટિંગ પછી
કમ્પાઇલેશન સેટિંગ છે પછી રાઈટ પછી સિસ્ટમ ડોટ વેબ હા સૌથી છેલ્લું શું હતું ડેટાબેઝ કનેક્શન નો પાથ આપી આપ્યો સેક્શન નું નામ શું હતું શું નામ હતું સેક્શન ડેટાબેઝ કનેક્શન નો પાર્ટ કયા સેક્શનમાં ખાલી કનેક્શન બધી કઈ પ્રોપર આખું નામ આવો એ કનેક્શન પછી એપ્લિકેશન રિલેટેડ સેટિંગ્સ વાળો કઈ હતો એમાં શું નામ હતું સેક્શન એપ સેટિંગ રાઈટ આવે છે હોય ઓકે એપ સેટિંગ વાળું ટેગ હતું બરાબર ને એપ્લિકેશન રિલેટેડ સેટિંગ પછી કમ્પાઇલેશન સેટિંગ્સ કસ્ટમ એરર ઓથેન્ટિકેશન કનેક્શન બરાબર આ બે ફાઇલ બધાને આવડવી જોઈએ ઓકે ચલો હવે બીજી વસ્તુ સેકન્ડ અસાઇનમેન્ટમાં તમને લોકોને મેં સ્ટેટમેન્ટ કેટલા પ્રોગ્રામ માટેના લખાવ્યા હતા 3 કયા કયા માટેના એ 3 પ્રોગ્રામમાં એક ટેક્સ્ટ બોક્સ હતો બરાબર છે પછી એક કમાન્ડ બટન વાળો હતો લિંક બટન કમાન્ડ ઓકે આ 3 પ્રેક્ટિકલ ના લખાવ્યા હતા બરાબર ચોથું પ્રેક્ટિકલ કયું હતું ચોથું પ્રેક્ટિકલ કયું હતું સ્ટેટમેન્ટ નથી લખાયું પણ તમને લખવાનું કીધું હતું ને કે આ લખવાનું છે કોડ પછી કયો કંટ્રોલ લખવાનું કીધું હતું મેં રેડિયો બટન વાળું લખવાનું કીધું હતું હેલો માઇક ઓન કરીને આન્સર આપો મારો અવાજ આવે છે બધા હા કે ના યસ રેડિયો બટન ચેક બોક્સ રેડિયો બટન નો પ્રોગ્રામ છે એમાં શું કર્યું તમે લોકોએ
ચલો ટાઈમ પૂરો થાય છે ને મીટિંગ એન્ડ કરું છું. ઓકે.